સરદાર સ્મૃતિ ભવનમાં માધવબાગ વિદ્યા ભવન અને શ્રી શારદા વિદ્યા મંદિરના સંયુક્ત ઉપક્રમે તુમ રક્ષક કાહુ કો ડરના શીર્ષક હેઠળ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। માધવબાગ વિદ્યા ભવન અને શ્રી શારદા વિદ્યા મંદિરના સંયુક્ત ઉપક્રમે સુરત શહેરમાં આવેલા સરદાર સ્મૃતિ ભવનમાં તુમ રક્ષક કાહુ કો ડરના શીર્ષક હેઠળ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત બાળકોને યુવા મોટિવેટર જોડી એવા પિયુષભાઈ જોશી અને ડૉક્ટર પરેશભાઈ પટેલ દ્વારા સફળતાપૂર્વક કારકિર્દી ઘડતર માટે યોગ્ય આયોજન અને પરિશ્રમની અગત્યતા અંગે માર્ગદર્શન તેમજ તે અંગે વાલીની ભૂમિકા સ્પષ્ટ કરી હતી। આ પ્રસંગે ઉપસ્થિત કાર્યક્રમના ઉદ્ઘાટક પરાગભાઈ સવાણી, કુલપતિ પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા પ્રસંગોચિત ઉદ્બોધન કરવામાં આવ્યું હતું। ઉપરોક્ત શાળાના પ્રમુખશ્રીઓ ભરતભાઈ પટેલ તેમજ જીનાભાઈ ખેની, ટ્રસ્ટી હર્ષદભાઈ માવાણી, વિશાલભાઈ ખેની, મેનેજિંગ ટ્રસ્ટી સૌજીભાઈ પટેલ, સંચાલક જયેશભાઈ પટેલ અને જયમીનભાઈ પટેલ તેમજ શાળાના આચાર્ય શ્રી મોન્ટુભાઈ પટેલ, પંકજભાઈ પટેલ, રામભાઈ પરમાર, ઉપાચાર્યો તેમજ શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલિતથી કરવામાં આવી હતી। ત્યારબાદ મહેમાનોનું શબ્દો, ફૂલો અને સ્મૃતિ ભેટ વડે સ્વાગત કરાયું હતું। કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં ધોરણ 10 અને 12 સાયન્સ કોમર્સના A1 પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ સાથે શાળા દ્વારા બાળકોની પ્રગતિના પ્રથમ દર્શક શિક્ષકોનું પણ સન્માન કરાયું હતું। આજે અમારા 10 અને 12ના વિદ્યાર્થીઓ માધવબાગ વિદ્યા ભવન અમરોલી અને શારદા વિદ્યા મંદિર સિંગણપુરના વાલી અને વિદ્યાર્થીઓના પ્રોત્સાહન અને એને પ્રેરણા મળે એના માટેનું આજે સેમિનારનું આયોજન અહીં સરદાર સ્મૃતિ હોલની અંદર કરવામાં આવ્યું છે। આજના મુખ્ય વક્તા પરેશભાઈ સવાણી અને પિયુષભાઈ જોશી છે। તેમને હનુમાન ચાલીસા ઉપરથી વિદ્યાર્થીઓ અને વાલીને ખાસ કરીને એમના જીવનની અંદર પ્રેરણા મળે એના માટેનું આયોજન આજે કરવામાં આવ્યું છે। ગયા વર્ષે 10 અને 12ની અંદર સાયન્સ અને કોમર્સની અંદર વિદ્યાર્થીઓએ જે ઝળહળતી સફળતા મેળવીને દરેક બંને માધવબાગ શારદા વિદ્યા મંદિરને ખૂબ જ સારી શિક્ષણ જગતની અંદર નામના અપાવી છે। એમની મહેનતને દાદ આપવા માટે અને એમના ભવિષ્યની અંદર તેઓ આગળ વધે એના માટેના શુભેચ્છા માટેનું આયોજન છે। તેમજ આ 10 અને 12ના વિદ્યાર્થીઓની જે સિદ્ધિઓ છે એમાંથી પ્રેરણા લઈને 11મા ધોરણના વિદ્યાર્થીઓને શાળાના અન્ય વિદ્યાર્થી અને વાલીઓ એમાંથી પ્રેરણા લે અને તેઓ પણ ભવિષ્યની અંદર ખૂબ સારું સિદ્ધિઓ હાંસલ કરે, પરીક્ષાની અંદર સારા પરિણામ મેળવે અને બોર્ડના વિદ્યાર્થીઓ શાળાને ઝળહળતું પરિણામ આપે એના માટેની હાર્દિક શુભેચ્છા અને પ્રેરણા માટેનું આજે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।